ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વધુ એક બાળકીનું મોત નીપજ્યું છે, જેને પગલે આ વાયરસથી મરણાંક વધીને 6 પર પહોંચ્યો છે. હોસ્પિટલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 9 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી હાલ 2 બાળકો સારવાર હેઠળ છે. વાયરસના કારણે જીવ ગુમાવનાર તાજેતરનો મામલો અરવલ્લી જિલ્લાની એક 3 વર્ષની બાળકીનો છે, જેને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તબીબોએ બાળકીના બ્લડ સેમ્પલ તપાસ અર્થે પુણેની લેબમાં મોકલ્યા હતા, પરંતુ રિપોર્ટ આવે તે પહેલાં જ તેનું કરુણ મોત થયું હતું. पूरा वायरस सस्पेक्टेड के लिए हिम्मतनगर सिविल अस्पताल के अंदर 9 मरीज की भर्ती की गई थी. उसमें से एक पॉजिटिव आया था जिसकी डेथ हो गई थी और फिलहाल अभी 2 मरीज भर्ती है जिनमें से एक की रिपोर्ट पेंडिंग है और एक है उसकी रिपोर्ट भी नेगेटिव आई है. अभी तक हिम्मतनगर अस्पताल में कुल 5 लोगों की डेथ हुई है और एक बच्चा घर पे गया था उसकी वहाँ पे डेथ हुई है. जनरली चांदीपुरम के ऐसे होता है, हाई ग्रेड फीवर बोलते हैं, जो बुखार तेज़ी से आता है, फिर सर दर्द ज़्यादा रहता है, पलटी होती है, दस्त होते हैं और आखिरी बोलते हैं जो कन्वर्जन बोलते हैं वो होता है और अर्ध बेभान दर्द मरीज है, अर्ध बेभान या तो अनकॉन्शियस हो जाता है जनरली.